નમસ્કાર મિત્રો, ટાટના મુખ્ય પરીક્ષા પદ્ધતિશાસ્ત્રના PYQ સોલ્યુશન લઈને આપણે આવીએ છીએ. આજનો આપણો પ્રશ્ન છે, વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર સ્પષ્ટ કરો. પરિચય: વિજ્ઞાન એ અવલોકન, પ્રયોગ, તપાસ અને તર્કની આધારિત જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. વિજ્ઞાન માનવ જીવન, પ્રકૃતિ અને બ્રહ્માંડમાં બનતી ઘટનાઓને સમજવામાં મદદ કરે છે. વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર ખૂબ વ્યાપક અને સતત વિકસતું રહે છે. વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર પ્રાકૃતિક ઘટનાઓનો અભ્યાસ, કુદરતમાં બનતી ઘટનાઓ જેમ કે વરસાદ, પ્રકાશ, ધ્વનિ, ગતિ વગેરેનો અભ્યાસ કરે છે. જીવવિજ્ઞાન ક્ષેત્ર જીવસૃષ્ટિ, માનવ શરીર, વનસ્પતિ અને પ્રાણીઓનો અભ્યાસ કરે છે. પછી છે ભૌતિક વિજ્ઞાન ક્ષેત્ર પદાર્થ, ઉર્જા, ગતિ, બળ, વિદ્યુત અને ચુંબકત્વનો અભ્યાસ કરે છે. રસાયણ વિજ્ઞાન ક્ષેત્ર પદાર્થોની રચના, ગુણધર્મો, રાસાયણિક ફેરફારોનો અભ્યાસ કરે છે. આરોગ્ય અને ચિકિત્સા ક્ષેત્ર રોગોની ઓળખ, સારવાર અને આરોગ્ય સુધારવામાં મદદ કરે છે. કૃષિ ક્ષેત્રે ખેતીની નવી પદ્ધતિ, ઉત્પાદન વધારો અને જમીન સુધારણા માટે ઉપયોગી બને છે. ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન, યાંત્રિક વિકાસ, ટેકનોલોજીનો વિકાસ મહત્વનું યોગદાન આપે છે. અવકાશ અને ખગોળ ક્ષેત્ર ગ્રહો, ઉપગ્રહો, તારાઓ અને બ્રહ્માંડનો અભ્યાસ કરે છે. પર્યાવરણ ક્ષેત્રે પ્રદૂષણ નિયંત્રણ, પર્યાવરણ સંરક્ષણ, કુદરતી સંતુલન જાળવવામાં મદદ કરે છે. માહિતી અને ટેકનોલોજીનું ક્ષેત્રે કમ્પ્યુટર, સંચાર, આધુનિક ટેકનોલોજીના વિકાસમાં ઉપયોગી બને છે. વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર માનવ જીવનમાં લગભગ દરેક ક્ષેત્ર સાથે જોડાયેલું છે. વિજ્ઞાનના માનવ જીવનને સરળ અને સુરક્ષિત અને વિકસિત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હવે જોઈએ ગણિતનું કાર્યક્ષેત્ર. આપણે સાથે જ લઈ લઈએ મિત્રો, એટલે એક ટોપિક સાથે બીજો ટોપિક સમજ પડી જાય. ગણિત એ સંખ્યાઓ, આકારો, માપન, સંબંધો, તર્ક આધારિત વિજ્ઞાન છે. માનવ જીવનના વિવિધ ક્ષેત્રોમાં ગણિતનો વ્યાપક ઉપયોગ થાય છે. ગણિત માત્ર ગણતરી પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમસ્યાના ઉકેલ, તાર્કિક વિચારશક્તિ વિકસાવવામાં મહત્વપૂર્ણ છે. ગણિતનું કાર્યક્ષેત્ર જોઈએ તો કે સંખ્યા જ્ઞાન અને ગણતરી ક્ષેત્રે. તો સંખ્યા જ્ઞાન અને ગણતરી ક્ષેત્રમાં શું આવે? તો મિત્રો, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને સંખ્યાઓના અભ્યાસનો ઉપયોગ થાય. માપન ક્ષેત્રે તો કે લંબાઈ, વિસ્તાર, ઘનફળ, વજન, સમયનું માપન વગેરે એમાં ઉપયોગી થાય. ભૂમિ ક્ષેત્રફળની વાત કરીએ તો મિત્રો, આકારો, રેખાઓ, કોણો અને રચનાઓનો અભ્યાસ થાય છે. બીજગણિત ક્ષેત્રની વાત કરીએ તો ચલ, સમીકરણો, સંબંધો, અભ્યાસ વગેરેની ઉપયોગ કરવામાં આવે છે. અભ્યાસ કરવામાં આવે છે. આંકડાશાસ્ત્ર ક્ષેત્રે તો માહિતીનું સંગ્રહ, વિશ્લેષણ, અર્થઘટન કરવામાં ઉપયોગી. વેપાર અને અર્થશાસ્ત્રમાં નફો, નુકસાન, વ્યાજ, હિસાબ, આર્થિક આયોજન ઉપયોગી. પછી જોઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં તો કે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, કમ્પ્યુટર, એન્જિનિયરિંગ આધારિત. પછી દૈનિક જીવનમાં તો કે ખરીદ, સમય આયોજન, બજેટ, વ્યવહારિક નિર્ણય. પછી છે શિક્ષણ ક્ષેત્રે તો કે તાર્કિક વિચારશક્તિ, સમસ્યા ઉકેલ, વિશ્લેષણ શક્તિનો વિકાસ. પછી છે સંશોધન અને વિકાસ ક્ષેત્રે તો કે નવી શોધ, ડેટા, વૈજ્ઞાનિક અભ્યાસ. તો ગણિતનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ છે. જીવનના દરેક ક્ષેત્રમાં ગણિતનો સીધો કે પરોક્ષ ઉપયોગ થાય છે. ગણિત વ્યક્તિમાં ચોકસાઈ, તર્કશક્તિ અને
નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવે છે. વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર સ્પષ્ટ કરો. વિજ્ઞાન એ અવલોકન, પ્રયોગ, તપાસ અને તર્ક આધારિત જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. વિજ્ઞાન માનવ જીવન, પ્રકૃતિ અને બ્રહ્માંડમાં બનતી ઘટનાઓ સમજવામાં મદદ કરે છે. વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર ખૂબ વ્યાપક અને સતત વિકસતું છે. તો મિત્રો આપણે આના મુદ્દાઓ જોઈ લઈશું. તો કે વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર છે તો પ્રાકૃતિક ઘટનાઓનો અભ્યાસ, જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, આરોગ્ય, ચિકિત્સા, કૃષિ, ભૌતિક ક્ષેત્ર, અવકાશ, પર્યાવરણ, માહિતી આપણે જોઈ લીધું. આ ગણિતનું કાર્યક્ષેત્ર, સંખ્યા, માપન, ભૂમિતિ, બીજગણિત, આંકડા ક્ષેત્ર, વિજ્ઞાન, ટેકનોલોજી, દૈનિક જીવન, શિક્ષણ ક્ષેત્રે, સંશોધન વગેરે. તો હવે આપણે મિત્રો બીજા વિડીયોમાં સિમ્યુલેશન વિજ્ઞાન વિષય પદ્ધતિમાં મહત્ત્વ જણાવશું. તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ આપણી PYQ ઈ-બુકની PDF નોટ્સ મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો. એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. તો વિડીયો તમારો ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા માટે અને આપણી ચેનલને સપોર્ટ કરવા માટે. તો મળશું આપણે નવા વિડીયોમાં. પ્રશ્નો તમને આપી દીધો છે કે સિમ્યુલેશન વિજ્ઞાન વિષય પદ્ધતિમાં મહત્ત્વ. તો આભાર.